પછી ચોળી અને બુંદીની સબ્જી, આ જે કોમ્બિનેશન છે ને મેં ફર્સ્ટ ટાઈમ જોયું. એકદમ ચીલ્ડ બાસુંદી. તમે 4-5 રોટલી બી એક્સ્ટ્રા ખાઈ જશો ને તો બી તમને જરા બી એસિડિટી નહીં થાય. અને ખાસ તો એમની બેન્ક્વેટ સર્વિસમાં પણ એમનું એક નંબર કામ છે. મિનિમમ 50 લોકો થી લઈને 200 લોકો સુધીનું ફંક્શન હોય તો તમને સ્પેશિયલ એક બેન્ક્વેટનું અલગ પેકેજ છે જે 300 રૂપિયા પર પર્સન પ્લસ જીએસટીથી ચાલુ થાય છે. ટોટલ આપણે ત્યાં 4 સબ્જી હોય છે. ઓકે, એક ગ્રીન સબ્જીમાં ગ્રીન ચોલી છે પોટેટોની સબ્જીમાં, અને પંજાબીમાં પનીર બટર મસાલા છે. કઢી ખીચડી લંચમાં ડિનરમાં 2 ટાઈમ હોય છે. સ્પેસ પ્રોવાઈડ કરીએ છીએ, એમને એમ્બિયન્સ આપીએ છીએ, એમને અમને ટાઈમ પીરિયડ જેવું માંગીએ છીએ એ પ્રમાણે ટાઈમ પીરિયડ આપીએ છીએ કે એમને એ લોકોનો એક નાનકડો ફંક્શન એ લોકો વ્યવસ્થિત રીતના ઉજવણી કરી શકે. બર્થડે પાર્ટી છે, આપણે શ્રીમંતનો ફંક્શન છે, બેબી શાવર જે કહેવાય છે એ રીતનું છે, રિટાયરમેન્ટ પાર્ટી છે, કોર્પોરેટ મિટિંગ્સ છે, જેના માટે એ લોકો વધારે પડતું ગુજરાતી ફૂડ પ્રિફર કરતા હોય છે. ટોટલી આઉટડોર કેટરિંગ કરીએ છીએ, બરાબર. એ લોકોની સ્પેસ ઉપર આપણે અલગ અલગ રીતના એ લોકોના ચોઈસના મેનુ પ્રમાણે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. જેમ તમે લોકો બધા કોમેન્ટ કરો છો કે ગુજરાતી થાળીના વિડીયોઝ કેમ બંધ થઈ ગયા, તમારા લોકોને ડિમાન્ડને ધ્યાનમાં લઈને જ આવી ગયા છે ફરીથી બાસુંદી ધ ઓથેન્ટિક ગુજરાતી થાળી. આ જગ્યા મળે છે 330 રૂપીઝમાં અનલિમિટેડ ગુજરાતી થાળી. ખાસ તો આપણે લોકેશનની વાત કરી દઈએ તો વાસણા ભાયલી એરિયામાં અમે લોકો આવ્યા છે. નીલંબર સર્કલથી જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ. હયાત પેલેસ જે છે એ રસ્તો વાસણા ભાયલી એરિયા કહેવાય છે. અને ત્યાં આવશો, ઇવન બાસુંદી રેસ્ટોરન્ટ ક્યાં તો બાસુંદી વાસના, તો પણ એક્ઝેક્ટ લોકેશન મળી જશે ગૂગલ પર. એમની એક બ્રાન્ચ છે સંગમ 4 રસ્તા પાસે અને બીજી એક બ્રાન્ચ છે એમની વાસના ભાયલી રોડ પર. એટલે આ એરિયા કેવો છે, આખો ડેવલપિંગ છે. અને અહીંયા ખાસ કરીને એમની જે બેન્ક્વેટની સર્વિસ છે ને એ પણ બહુ જોરદાર છે. જે પ્રાઇસ રેન્જ એ લોકો આપે છે ને બેન્ક્વેટ સર્વિસમાં પર પર્સનનો, એ પ્રાઇસ રેન્જ તમને આ એરિયામાં બીજી કોઈ જગ્યાએ જોવા બી નહીં મળે. તો એમની ખાસ બેન્ક્વેટ સર્વિસ મિનિમમ 50 લોકોથી લઈને 200 લોકો સુધીનું તમને કોઈ નાની એવી પાર્ટી, કંઈ નાનું એવું સેલિબ્રેશન, કાં તો કોઈ કોન્ફરન્સ મિટિંગ, ક્યાં તો કોઈ પણ કોર્પોરેટ મિટિંગ આ જગ્યાએ તમે એરેન્જ કરી શકો છો. ફર્સ્ટ ફ્લોર પર છે ને તે એમનો ડાઇનિંગ હોલ છે અને સેકન્ડ ફ્લોર પર સીધું એમનું તમે બેન્ક્વેટ હોલમાં જઈ શકશો. બેન્ક્વેટ હોલ નંબર 1 અને બેન્ક્વેટ હોલ નંબર 2. એટલે ડાયરેક્ટ તમારે અહીંથી બેન્ક્વેટમાં જવું હોય ને તો સેકન્ડ ફ્લોર તમે લિફ્ટમાં ચૂઝ કરી શકો છો. સ્વામિનારાયણ અને જૈન ફૂડ પણ મળશે. જે મેનુ રેગ્યુલરમાં હોય છે ને એ ટાઈપનું મેનુ તમને સ્વામિનારાયણ કાં તો જૈનમાં પણ અવેલેબલ છે. અલગ અલગ પેક છે, લંચ પેક છે, ફેમિલી પેક છે, એ પણ અવેલેબલ છે, જે તમે ઓનલાઈન ઝોમેટો કાં તો સ્વિગી થ્રુ ઓર્ડર કરી શકો છો. તો બાસુંદી રેસ્ટોરન્ટ તમે જાણતા હશો, ઓથેન્ટિક ગુજરાતી થાળી માટે બહુ ફેમસ છે. એમની જે બેન્ક્વેટ સર્વિસ છે ને એ પણ ખાસ કરીને વધારે લોકો પ્રિફર કરે છે. અમારી સાથે છે નિશાંતભાઈ. બેન્ક્વેટ જે સર્વિસ છે એના માટે બહુ બધા લોકોની ડિમાન્ડ છે. અને કે એનું રીઝન શું છે કે લોકોને તમારી બેન્ક્વેટ સર્વિસ કેમ આટલી પસંદ છે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમારું વેલકમ કરું છું કે તમે મારી રેસ્ટોરન્ટ પધાર્યા છો. અને બેન્ક્વેટ ફેસિલિટી અમારી એના માટે છે કે અમારી ગુજરાતી થાળી, ગુજરાતી પર્ટિક્યુલર થાળી માટે અમારું બેન્ક્વેટ પ્રખ્યાત છે. હા, એક વસ્તુ હું તમને અટકાવીશ કે ગુજરાતી થાળીના કોન્સેપ્ટમાં જઈને, એટલે કે અનલિમિટેડ ગુજરાતી થાળીના કોન્સેપ્ટમાં જઈને તો જનરલી એ લોકો બેન્ક્વેટ સર્વિસ પ્રોવાઈડ નથી કરતા. એ લોકો સેપરેટ સ્પેસ આપી દે છે કે ના, આ રેસ્ટોરન્ટમાં સાઈડમાં તમારી આટલી સ્પેસ છે, 50 લોકો કે 25 લોકો તમે આ જગ્યાએ અનલિમિટેડ ગુજરાતી થાળી છે તે એન્જોય કરી શકો છો. પણ તમે પ્રોપર એક અલગથી સ્પેસ પ્રોવાઈડ કરો છો. યસ, એમને સ્પેસ પ્રોવાઈડ કરીએ છીએ, એમને એમ્બિયન્સ આપીએ છીએ, એમને અમને ટાઈમ પીરિયડ જેવું માંગીએ છીએ એ પ્રમાણે ટાઈમ પીરિયડ આપીએ છીએ કે એમને એ લોકોનો એક નાનકડો ફંક્શન એ લોકો વ્યવસ્થિત રીતના ઉજવણી કરી શકે. અને એ લોકોને એક વ્યવસ્થિત સ્પેસ મળી લે ને એ લોકો વ્યવસ્થિત રીતના એ લોકોને ફેમિલી સાથે ગેટ ટુગેધર કરી શકે. બર્થડે પાર્ટી છે, આપણે શ્રીમંતનો ફંક્શન છે, બેબી શાવર જે કહેવાય છે એ રીતનું છે, રિટાયરમેન્ટ પાર્ટી છે, કોર્પોરેટ મિટિંગ્સ છે, જેના માટે એ લોકો વધારે પડતું ગુજરાતી ફૂડ પ્રિફર કરતા હોય છે. એમના માટે બેસ્ટ ઓપ્શન માટે છે. બરાબર છે. હવે અહીંયા કેવું કે ગેસ્ટ પહેલાં આવે એટલે પાણીની બોટલ ને એ બધી વ્યવસ્થા તો અહીંયા કેવું ઇન જનરલ હોય જ છે. અમુક સર્વિસ કેવું હોય છે જે સ્પેશિયલ તમને બેન્ક્વેટમાં જ મળે, એ તમે નીચે ડાઇનિંગ સ્પેસમાં સર્વિસ અમુક ના મળે
પણ સ્પેશિયલ સર્વિસ તમને બેન્ક્વેટમાં મળે. તો નિશનભાઈ પહેલાં તો કહેજો કે મેનુ કઈ રીતે ચૂઝ કરી શકે અને મિનિમમ કેટલા કસ્ટમર હોવા જોઈએ? આપણે મિનિમમ 50 મેમ્બરથી આપીએ છીએ. હા. મેક્સિમમ આપણા બેન્ક્વેટ હોલની કેપેસિટી 190 to 200 મેમ્બર્સની ટોટલ કેપેસિટી છે. એટલે જેને કારણે એવું નથી કે આમાં એક જ પેકેજ છે. આમાં જેને ગુજરાતી થાળી છે પણ એ લોકોને પંજાબી મેનુ જોતું હોય તો આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. ઓકે, સૂપ લઈને સ્ટાર્ટર્સથી લઈને વેલકમ ડ્રિંક્સ બધી જ વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, અહીંયા ધારો કે કોઈકને પ્રોજેક્ટર ને એવું લગાવીને બધી જ arrange ફેસિલિટી કરવું હોય. આપણે ડેકોરેશનથી લઈને બધી જ ફેસિલિટી આપણે ત્યાં તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અલગ અલગ વેન્ડર્સ થ્રુ છે જેની સાથે આપણે કોન્ટેક્ટ કરાવી આવે છે. કોર્પોરેટ મીટિંગ્સ જે જગ્યાએ થતી હોય જી, એનું તમે અહીંયા પ્રોવાઈડ કરો છો? Yes, corporate- પ્રોજેક્ટર થી લઈને Yes, ટોટલી એક projector. સેમિનાર જેવો માહોલ. યસ પ્રોજેક્ટર લઈ એમને સાઉન્ડ સિસ્ટમ, માઇક સિસ્ટમ બધું જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. એનો ચાર્જ એક્સ્ટ્રા રહેશે કે ના, include એ હશે? ઇન્ક્લુડેડ હોલ ચાર્જ જ છે. આમાં અલગ અલગ પેકેજીસ ચાલુ થાય છે. 300, 350, 400 એમાં અલગ અલગ 3 પેકેજીસ છે. પ્લસ જીએસટી નો રેટ છે. એમાં હોલ ચાર્જ આવી ગયો, સર્વિસ બોય આવી ગયા, ફૂડ આવી ગયું, એમના જેટલા મેમ્બર્સ હોય એને પાણીની બોટલ, મિનરલ વોટર બધું જ ઇન્ક્લુડેડ છે. નો અધર ચાર્જીસ. બરાબર છે. એટલે 300 રૂપિયા પર પર્સન થી ચાલુ થાય છે. 300 રૂપિયા પ્લસ જીએસટી. યસ. આ એરિયામાં મને લાગે છે ત્યાં સુધી આ રેટમાં બીજું કોઈ આપતું આ નથી. એરિયામાં ગુજરાતી થાળીની સ્પેશિયલ અને લગભગ આ એરિયામાં 200 જણની કેપેસિટી વાળો બેન્ક્વેટ હોલ પણ નથી મારા ખ્યાલથી. 200 લોકોની કેપેસિટી વાળો બેન્ક્વેટ હોલ પણ નથી. પ્લસ અહીંયા તમે ધારો કે ઓછા લોકો હોય તો અમુક સિટિંગ તમે આ પોર્શન એટલે કે આ પાર્ટીશનની આ બાજુ પણ કરાવી શકો છો અને બાકીનું સિટિંગ કાં તો બીજો કોઈક ફંક્શન કે એવું રાખ્યું હોય તો તમે પેલી બાજુ પણ કરાવી શકો એટલે છો. આમાં એ લોકોનું ઇનકેસ 100 to 200 મેમ્બરનો ફંક્શન હોય ને તો એક સાઈડ ફંક્શન એ લોકો અટેન્ડ કરી શકે ને બીજું ફંક્શન બીજું જમણવાર એક સાઈડ થઈ શકે. ઓકે, આ પાર્ટીશનનો આ બાજુનો ભાગ છે. એટલે જેને કારણે કસ્ટમર એમના ડિવાઈડ થતા જાય ને પ્રસંગ અટેન્ડ કરવા વાળાનો ભીડ ન થઈ શકે ને જમણવારનો પણ ભીડ ન થઈ શકે. 180 થી 200 જણની ટોટલ કેપેસિટી. 180 થી 200 લોકોનું કોઈ પણ પ્રસંગ હોય, કોઈ કોર્પોરેટ મીટિંગ હોય, કોઈ બી રીતે હોય, કોઈ ગેટ ટુગેધર હોય મોટું, તો 200 લોકોની કેપેસિટી માટે સ્પેશિયલી ગુજરાતી થાળીની વાત કરું અને એમાં તમે મોડિફિકેશન કરાવી શકો છો, પંજાબી મેનુ લાવી શકો છો, જે રીતનું હોય તે. પર પર્સન મિનિમમ 300 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ છે. પછી જેમ જેમ તમે મેનુમાં બધી વસ્તુ ઇન્ક્લુડ કરાવતા જશો એ ઇન્ક્લુડ તમારી પ્રાઇસ વધતી જશે. ઓકે, આ જે વાત હતી ને એ ટોટલી બેન્ક્વેટ હોલની હતી અને બાકી આઉટડોર કેટરિંગ માટે ટોટલી આઉટડોર કેટરિંગ કરીએ છીએ. હા. બરાબર. એ લોકોની સ્પેસ ઉપર આપણે અલગ અલગ રીતના એ લોકોના ચોઇસના મેનુ પ્રમાણે આપણે જે રીતના હમણાં જ રિસન્ટલી નવું આપણે આઉટલેટ ઓપન કર્યું છે આર્ટ ઓફ કિચન તરીકે. હા. ઓકે, મલ્ટી ક્યુઝન છે આખું, પંજાબી, ચાઇનીઝ, બાર્બેક્યુ, સિઝલરથી લઈને બધું જ. એટલે એમાં થ્રુ આપણે હવે પંજાબીથી મલ્ટી ક્યુઝનથી લઈ ગુજરાતી લઈ અને બધું જ રીતના પ્રોવાઈડ કરશું હવે ત્રીજું આઉટલેટમાં, મીન્સ કે આઉટડોર કેટરિંગમાં. શું વાત છે? એટલે આઉટડોર કેટરિંગમાં એવું હોય કે મિનિમમ આટલા પર્સનનું હોવું જોઈએ તો ના, એવું કોઈ જ નથી. આપણે નાનામાં નાના પ્રસંગમાં આપણે એ લોકોને હાજરી આપશું ને એ લોકોનું ફંક્શન અટેન્ડ કરશું આપણે. બરાબર છે. એટલે લોકોએ જે જગ્યા નક્કી કરી હોય એ જગ્યા પર જઈને હા, એ લોકોની પ્લેસ ઉપર જઈને આપણે ટોટલી સર્વિસ બોયથી લઈને બધું જ આપણે પ્રોવાઈડ કરશું. ઓકે, એટલે એના રિલેટેડ તમારે જો કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીનની નીચે નંબર રિફ્લેક્ટ થાય છે, નંબર પર કોલ કરીને બાકીની ડિટેલ ઇન્ફોર્મેશન લઈ શકો છો. મારું નામ જોય પટેલ છે. પ્રોપર બરોડાથી? હા, પ્રોપર વડોદરાથી. બહુ સરસ જમવાનું હતું. ખાધા પછી કંઈક એસિડિટી કે એવું ના, બધું? કંઈ જ નહીં. કંઈ જ નહીં. સૌથી વધારે કઈ વસ્તુ ભાવી? સૌથી વધારે ચાટ બહુ સરસ છે એમનું. હા હા. બીજી વસ્તુ? બીજું રસ. બાકી એમની સર્વિસ ને એ બધું કેવું છે? સર્વિસ બહુ સરસ છે. ટોટલ આપણે ત્યાં 4 સબ્જી હોય છે. એક ગ્રીન સબ્જીમાં ગ્રીન ચોલી છે. ચોલી અને બુંદી? Yes. આ બહુ જોરદાર કોમ્બિનેશન છે. કઠોળની સબ્જીમાં રજવાડી તુવેર છે. રસાવાલા બટેકા ટમેટા છે પોટેટોની સબ્જીમાં. બરાબર. અને પંજાબીમાં પનીર બટર મસાલા છે. ઓકે, એટલે એક પંજાબી સબ્જી એક પણ હોય પંજાબી છે. સબ્જી છે. દાળમાં ટોટલ 3 ઓપ્શન હોય છે. એક ગુજરાતી ખાટી મીઠી દાળ આપણી જે રેગ્યુલર હોય છે તે. એક આ પંજાબી દાળ એટલે મીન્સ કે તીખી દાળ જે કહેવાતી હોય છે તે. બરાબર, દાલ ફ્રાય જેવી. દાળ ફ્રાય જેવી. અને એક ગુજરાતી કઢી ખાટી મીઠી. ઓકે, એટલે અહીંયા ઓપ્શનમાં પણ ખીચડી Yes. કઢી પણ હોય છે. કઢી ખીચડી લંચમાં ડિનરમાં 2 ટાઈમ હોય છે. આપણી પ્લેન ખીચડી. બરાબર. અહીંયા બાયસુંદીની પ્રિપરેશન થાય છે. બાયસુંદીમાં ને બધામાં ડ્રાયફ્રૂટનો જે આપણે યુઝ કરીએ છીએ તે અહીંયા જ ઇન હાઉસ જ આપણે ટોટલી યુઝ થાય છે, કટિંગથી લઈને બધું જ. ઓકે, બાસુંદી જે છે એ લંચ અને ડિનર બંનેમાં હોય 2 છે? ટાઈમ હોય છે. કેમ લંચ કે ડિનર રેસ્ટોરન્ટનું નામ જ બાસુંદી છે. ના, જે લંચ ને સ્વીટમાં- ડિનર 2 ટાઈમ હોય છે અને ઓછામાં ઓછા આપણી પાસે બાસુંદીમાં 10 જાતની ફ્લેવર્સ હોય છે. બાસુંદીમાં? યસ, અંગુર બાસુંદી છે, સ્ટ્રોબેરી બાસુંદી છે, બટરસ્કોચ બાસુંદી છે,
આપણે તહેવાર પ્રમાણે સીતાફળ બાસુંદી છે, પાઇનેપલ બાસુંદી છે, રાજભોગ, કેસર પિસ્તા, એમ થઈને ઓછામાં ઓછી 10 ફ્લેવરની બાસુંદી આપણે જે ચેન્જ થતી હોય અઠવાડિયે ચેન્જ થતી હોતી છે. કસ્ટમરને 6-7 પૂરીની રિક્વાયરમેન્ટ છે તો એટલી જ પૂરી ફ્રાય થઈ, યસ યસ, બીજી એક્સ્ટ્રા પૂરી નહીં. ટોટલી આપણું લાઈવ જ હોય છે. હા, તમારી સામે છે બાસુંદી રેસ્ટોરન્ટની ઓથેન્ટિક ગુજરાતી થાળી, જેની અંદર તમે 4 સબ્જી જોઈ શકો છો. 4 સબ્જી સૌથી પહેલાં તો બતાવી દઉં તમને લોકોને. ગ્રેવીવાળા તુવેર છે, પછી ચોળી અને બુંદીની સબ્જી. આ જે કોમ્બિનેશન છે ને, મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે ચોળી અને બુંદી તમને જરા બી ઓઇલી નહીં દેખાતી હોય. જેમ હું કહેતો જઉં છું કે ગુજરાતી થાળીનો રાજા એ તે બટાકાનું શાક છે. અને ગુજરાતી ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા આપવામાં આવે છે એક પંજાબી સબ્જી. પંજાબી સબ્જીની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો, ઓઇલી તમને જરા બી નહીં લાગે. પ્લસ 2 ટાઈપના ફરસાણ હોય છે. એક બોઇલ ફરસાણ હોય છે, જેમાં છે આ ઢોકળા છે, મિની સમોસા, બાકી ચટણીઓ, અથાણું અને સંભારો. અહીંયા ગરમા ગરમ ઘીવાળી રોટલી, ફુલકા રોટલી તમને આપવામાં આવે છે. પૂરી પણ તમે જોઈ શકો છો, પૂરી બી તમને ઓઇલી નહીં લાગે. અને આ જો આ એક થેપલા ટાઈપનું એ લોકોએ બનાવેલું છે, મસાલા પૂરી કે થેપલા, તમે જે કોમ્બિનેશન કહી શકો. અહીંયા સ્વીટમાં 2 ટાઈપના સ્વીટ આપવામાં આવે છે. એક લિક્વિડ સ્વીટ છે, ઓફકોર્સ બાસુદી રેસ્ટોરન્ટમાં આવ્યા છે તો એમની એકદમ ચીલ્ડ બાસુદી, ફૂલ ઓફ ડ્રાયફ્રૂટ, કન્સિસ્ટન્સી જુઓ. અને બીજો એક છે સોલિડ સ્વીટ, એટલે કે અહીંયા મૂંગ દાળનો હલવો, મૂંગ દાળનો શીરો આપેલો છે. અને અહીંયા આપવામાં આવે છે ચાટ. ચાટ પણ તમે ટેબલ પર બેસો એટલે ફ્રેશ બનશે અને પછી તમને સર્વ થશે. એક પંજાબી દાલ ફ્રાય હતી, કઢીનો પણ ઓપ્શન છે. અહીંયા તમે આવશો તો તમને ખીચડીનો પણ ઓપ્શન મળી જશે, જે લંચ અને ડિનર બંનેમાં છે. અને ઓફકોર્સ આપણા બોઇલ કરેલા સ્ટીમ રાઈસ, છાશ છે અહીંયા, મસાલા છાશ, દરેક વસ્તુ અનલિમિટેડ છે. તો ચાલો ફાઇનલી આપણે ટ્રાય કરીએ. ગરમા ગરમ રોટલી, ઘીવાળી રોટલી છે અને બટાકાના શાકથી. લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી એ જ રીતનું એકદમ ટેસ્ટી બટાકાનું શાક છે. મસાલા તમને એકદમ મીડિયમથી બી લો લાગશે. બટાકાની એક નેચરલ મીઠાશ છે ને એ લાગશે. ચોળીની સાથે બુંદીનું કોમ્બિનેશન. એક વસ્તુની ગેરંટી કે જે લોકોને ચોળીનું શાક ના ભાવતું હોય ને ઘરે, એ લોકો ખાતા થઈ જશે, એટલું ટેસ્ટી શાક છે. મેનુ ડેલી ચેન્જ થતું હોય છે. હવે આપણે વારો છે પંજાબી સબ્જીનો. પંજાબી સબ્જી બહુ જોરદાર છે, પ્રીમિયમ ક્વોલિટી, એનાથી વધારે તો એક્સપ્લેન થાય એવું નથી. એમનું જે ઢોકળા છે આ યુનિક ટાઈપના, બહુ સુપર ટેસ્ટ, એકદમ રબડી જેવી બાંસુદી છે. આની તો કંઈ વાત જ ના છે, જબરજસ્ત. બાંસુદી રેસ્ટોરન્ટમાં આવ્યા છો તો બાંસુદીનો ટેસ્ટ તો ગજબ લાગવાનો જ છે તમને. આ છે ચાટ, જે તમારા ટેબલ પર જ સર્વ કરવામાં આવે છે. ખરેખર ચટણીઓનો કમાલ છે. બાકી ટેસ્ટ કરી લઈએ આમની દાળ, ગુજરાતી દાળ છે એ ટેસ્ટ કરી લઈએ એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતનું છે દાળ ભાતનો ટેસ્ટ. 50% લગનનો હોય એ ટાઈપમાં કેવી દાળ હોય, આમ થોડું ઘણું મસાલેદાર ને ચટાકેદાર લાગે, અને 50% એકદમ માઇલ્ડ ટેસ્ટ એ રીતનું છે. ઓવરઓલ જોવા જશો તો એટલા બધા મસાલા જ નથી. તમે 4-5 રોટલી બી એક્સ્ટ્રા ખાઈ જશો ને તો બી તમને જરા બી એસિડિટી નહીં થાય. મોસ્ટ વેલ્યુ ફોર મની. અને ખાસ તો એમની બેન્ક્વેટ સર્વિસમાં પણ આમનું એક નંબર કામ છે. નાનું એવું ફંક્શન હોય, 50 લોકોનું હોય, મિનિમમ 50 લોકો થી લઈને 200 લોકો સુધીનું ફંક્શન હોય તો તમને સ્પેશિયલ એક બેન્ક્વેટનું અલગ પેકેજ છે, જે 300 રૂપિયા પર પર્સન પ્લસ GSTથી ચાલુ થાય છે. એ પણ રિકમેન્ડ કરું છું. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.